જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમને ભગવાન શ્રી કૃષ્ણની એક અદ્ભુત કથા સંભળાવવા જઈ રહ્યા છીએ. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ ધરતી પર ફરવા ગયા તો તેમણે એક યુવકને જોયો. તે ભગવાનને દોષ આપી રહ્યા હતા. તેઓ પોતાના જીવનથી નિરાશ થઈ ગયા હતા, દુઃખી હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બૌદ્ધ ભિક્ષુનું રૂપ ધારણ કરી તે યુવાનને વાસ્તવિક દુઃખ વિશે જ્ઞાન આપે છે. તો ચાલો આ કથાના માધ્યમથી સમજીએ કે સાચું દુઃખ શું છે. જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો તેને પૂરી રીતે સાંભળો. આ કથાને અધૂરી છોડીને જવાની ભૂલ ન કરો, કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળવાથી ઈચ્છિત ફળ મળે છે. તેથી આ કથા પૂરેપૂરી સાંભળો. કૃષ્ણ ભક્ત છો તો ભગવાન શ્રી કૃષ્ણનો અનાદર ન કરો. સુખ દુઃખ એક જ સિક્કાની બે બાજુ છે. તમે આ વાત સાંભળી જ હશે. આપણા જીવનમાં સુખ દુઃખ સતત આવતા જતા રહે છે અને આપણને લાગે છે કે આપણા જીવનમાં હજારો દુઃખ અને હજારો સમસ્યાઓ છે. પણ જો તમે અસલી રીત પર નજર રાખો તો આ વાત સારી રીતે સમજી શકશો. તો તમે સમજી શકશો કે આપણા જીવનમાં એક જ દુઃખ છે. અને શું છે દુઃખ તે આપણે આ કથા દ્વારા જાણીશું. અને શું છે એ દુઃખનો ઉકેલ આપણે પણ આ કથામાં જાણીશું. એટલે આ કથાના અંત સુધી બન્યા રહો. એક સમયે એક ગામમાં એક વ્યક્તિ હતી. તેનું નામ મોહન હતું. તે ખૂબ આળસુ હતો અને તેના જીવનથી ખૂબ જ નિરાશ હતો. અને તેનું કારણ એ હતું કે તેણે અત્યાર સુધી તેના જીવનમાં કંઈક પણ પ્રાપ્ત કર્યું ન હતું. તેણે કશું જ કર્યું ન હતું. આ વાતથી તેના પરિવારના સભ્યો પણ ઘણા પરેશાન હતા. તેઓ ઈચ્છતા હતા કે તે બહાર જઈને કંઈક સારું કરે, પરંતુ તેણે તેમની વાત ના સાંભળી. પરિવાર બીજાના દાખલા આપીને તેને ટોણો મારતા હતા. તેને તમામ પ્રકારની વાતો કહેતા હતા, પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડ્યો ન હતો. જ્યારે તેના બધા મિત્રો સફળ થયા હતા, કેટલાક સારા વ્યવસાય કરી રહ્યા હતા અને કેટલાક સારી નોકરી કરી રહ્યા હતા, જ્યારે પણ તેઓ મળતા ત્યારે તેઓ પોતાની મોટી મોટી વાતો કરતા, પરંતુ મોહન કશું જ કરતો ન હતો. તેથી જ્યારે પણ કોઈ તેને પૂછે કે તે શું કરી રહ્યો છે, ત્યારે કંઈ કહી શકતો ન હતો. તેને એમ કહેવામાં પણ શરમ આવતી હતી કે તે કશું જ નથી કરતો. તેઓ હંમેશા એક જ વાત કહેતા કે હું પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ તેમના પ્રયત્નોનું કોઈ ફળ કોઈને દેખાતું ન હતું. હવે એવો સમય આવી ગયો હતો કે મોહન પોતાનું મોઢું બધાથી છુપાવીને ફરતો હતો, જેથી કોઈ તેને પૂછે નહીં કે તે શું કરી રહ્યો છે. જેના કારણે તે ક્યારેય કોઈની સામે પણ ન આવતો હતો. ધીરે ધીરે તેનું મન ઉદાસ થવા લાગ્યું. તે ખૂબ નિરાશ થવા લાગ્યો. હવે તેને લાગ્યું કે જાણે તે પૃથ્વી પર બોજ છે, જેના કારણે પોતાને ખૂબ જ એકલતા અનુભવતો હતો. એક દિવસ તેના મનમાં વિચાર આવવા લાગ્યો કે મારા હાથમાં કંઈ જ નથી, તો હું શું કરી શકું. તે એકલો બેસીને રડતો રહેતો અને ભગવાનને દોષ દેતો રહેતો હતો. એક દિવસ છુપાઈને તે ઘરની બહાર જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેણે જોયું કે એક બૌદ્ધ સાધુ લોકોને પ્રવચન આપી રહ્યા છે અને પ્રવચનમાં તે દુઃખની વાતો કરી રહ્યા છે. કોઈ ડરના કારણે મોહને પોતાનો ચહેરો છુપાવીને ત્યાં જ ઊભો રહી ગયો, જેથી કોઈ તેને જોઈ ન શકે, અને ચૂપચાપ તે સાધુઓની વાત સાંભળી રહ્યો હતો. બૌદ્ધ સાધુઓ પ્રવચનમાં બધાને કહી રહ્યા હતા કે દુઃખ એ જ આપણો સૌથી મોટો સાથી છે. દુઃખ આપણને આપણા જીવન વિશે સમજાવે છે અને આપણને કહે છે કે કેવી રીતે યોગ્ય રીતે જીવવું. તે આપણા ગુરુ જેવા છે, જેમની પાસેથી આપણે ઘણું શીખવું જોઈએ.
તમે કાં તો તમારા દુઃખને તમારા ગુરુ બનાવી શકો છો અને તેમાંથી શીખી શકો છો, અથવા જો તમે ઈચ્છો તો તમે તમારા દુઃખ પર બેસીને રડી શકો છો. પરંતુ આનાથી તમને ફાયદો નહીં થાય, પરંતુ દિવસને દિવસે નબળા પડશો અને નિરાશ થશો. મોહન ગુપ્ત રીતે એ બૌદ્ધ સાધુઓની આ બધી વાતો સાંભળી રહ્યો હતો. જેવો ઉપદેશ પૂરો થયો કે તરત જ તે પેલા બૌદ્ધ સાધુઓ પાસે પહોંચ્યો. તેમણે વંદન કર્યા અને તે કહે છે, મહાત્મા, થોડા સમય પહેલાં જ તમે દુઃખને આપણા ગુરુ કહેતા હતા. તમે કહેતા હતા કે આપણે દુઃખમાંથી શીખવું જોઈએ, આપણે તેમને આપણા ગુરુ બનાવી દેવા જોઈએ. પરંતુ હું મારા દુઃખથી ખૂબ પરેશાન છું, મારા જીવનથી પરેશાન છું. મેં અત્યાર સુધી જે વેદના સહન કરી છે, મેં ક્યારેય અનુભવ્યું નથી કે મારા દુઃખ મને કંઈ શીખવાડી રહ્યા છે. હકીકતમાં મને હંમેશા લાગે છે કે તેઓ મને પીડા પહોંચાડે છે, પરંતુ દુઃખની પીડા ખૂબ જ ભયંકર હોય છે. એવું લાગે છે કે આ પછી મારું જીવન સમાપ્ત થઈ જશે. તે પછી આપણને કશું મળવાનું નથી અને તેની સામે મૃત્યુ પણ આપણને ઓછું લાગે છે. જ્યારે લોકો ટોણા મારે છે, જ્યારે લોકો કહે છે કે તમે શું કરી રહ્યા છો, ત્યારે તે મને ખૂબ દુઃખ પહોંચાડે છે અને હું તેમને કંઈ કહી શકતો નથી. મોહનની આ બધી વાતો સાંભળીને તે બૌદ્ધ સાધુ મોહનને કહે છે, બેટા, તારું દુઃખ શું છે અને તું શા માટે દુઃખની આવી વાતો કરે છે? મોહને તે બૌદ્ધ સાધુઓને પોતાની સાથે થયેલી બધી વાતો જણાવી અને કહેવા લાગ્યા કે મહાત્મા, શું તમારી પાસે મારા દુઃખનો કોઈ ઉપાય છે? મોહન પાસેથી આ સાંભળીને તે બૌદ્ધ સાધુ હસવા લાગ્યા અને મોહનને કહ્યું, બેટા, જ્યારે તમારા જીવનમાં કોઈ વાસ્તવિક દુઃખ હશે ત્યારે તમે મારી પાસે આવો, હું તમને તેનું ચોક્કસ સમાધાન કહીશ. એ બૌદ્ધ સાધુના આ શબ્દો સાંભળીને મોહનને થોડું આશ્ચર્ય થયું. તે સમજી શક્યો નહીં કે તેને અત્યાર સુધી જે વેદના સહન કરી છે તે ખરેખરી પીડા નથી. તેણે જે વેદના સહન કરી છે, તેણે જે મહેણા ટોણા સહન કર્યા છે, જે વેદના તેણે સહન કરી છે, તે શું દુઃખ નથી? તે પોતાની જાતને મનમાં આગળ કહે છે કે જ્યારે મારા ઘરના મને સમજી શકતા નથી તો પછી આ બૌદ્ધ સાધુ મારા વિશે શું સમજશે? આટલું વિચારીને તે ત્યાંથી ચાલ્યો ગયો. મોહન બધા લોકોના મહેણા સાંભળીને ખૂબ થાકી ગયો. તે ખૂબ નિરાશ થઈ ગયો, જેના કારણે તેણે નક્કી કર્યું કે હવે તે કંઈક કરશે. તેણે તેના પિતા પાસેથી થોડા પૈસા લીધા અને તે પૈસાથી તેણે ધંધો શરૂ કર્યો. તેના પિતા ખૂબ જ ખુશ હતા કે ઓછામાં ઓછું મારો પુત્ર કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તેને વ્યવસાયમાં કોઈ સફળતા મળી રહી ન હતી, જેના કારણે તે ખૂબ જ હતાશ થઈ ગયો હતો. તે ઘણો નિરાશ થઈ ગયો હતો. તેને સમજાતું ન હતું કે શું કરવું અને કેવી રીતે પોતાનો બિઝનેસ આગળ વધારવો. ત્યારે તેના પિતાએ કહ્યું, બેટા, વાંધો નહીં, આ રીતે પ્રયત્ન કરજે. આજે નહીં તો કાલે તને સફળતા જરૂર મળશે. મોહને પોતાની પિતાની વાત માની અને પોતાના બિઝનેસમાં વધુ મહેનત કરવા લાગ્યો. ધીરે ધીરે તેને સફળતા મળવા લાગી અને પછી તેણે વેગ પકડ્યો. માત્ર 3 જ વર્ષમાં તે એક મોટો ઉદ્યોગપતિ બની ગયો. હવે તેની પાસે સંપત્તિની કોઈ કમી ન હતી. જે લોકો તેને પસંદ ન કરતા હતા તે હવે તેને પસંદ કરતા હતા. તેઓ તેની કાળજી લેતા હતા, તેના કામની પ્રશંસા કરતા હતા. તેના માતા પિતા પણ હવે તેમના પુત્ર માટે ખૂબ ખુશ હતા અને તેઓ તેની સફળતાથી ખૂબ જ ખુશ હતા. ધીરે ધીરે મોહનના મિત્રોની સંખ્યા સતત વધતી જતી હતી. મોહનના કેટલાક મિત્રોએ તેને સલાહ આપી કે તેણે તેના વ્યવસાયને ઝડપથી વિસ્તૃત કરવો જોઈએ અને તેને વધારે આગળ વધારવો જોઈએ.
આજે જ્યારે તમે આ શહેરના સૌથી મોટા બિઝનેસમેન છો, ત્યારે તમે એટલા ખુશ છો કે આ બધા લોકો તમારી સાથે છે. પરંતુ તમે વિચારો છો કે જ્યારે તમે આ રાજ્યના સૌથી મોટા ઉદ્યોગપતિ બનશો, ત્યારે તમારા ઘરે લોકોની ભીડ જામશે. લોકો તમને મળવા માટે સમય કાઢશે. આ રાજ્યના રાજાને પણ તમને મળવાની, તમારી પ્રશંસા કરવાની ઈચ્છા થશે. અને જો ક્યારેક પણ કોઈ એવી ઘટના બને તો તે ચોક્કસપણે તમારી પાસેથી પૈસા ઉધાર લેવા આવશે. મોહનને તેના મિત્રની આ વાત ખૂબ જ ગમી. મોહનને લાગ્યું કે મારો મિત્ર સાચો છે. મારે મારો ધંધો વધારવો જોઈએ અને તેને વિસ્તારવો જોઈએ. તો જ બધાને મારા વિશે ખબર પડશે. દરેક જણ મને ઓળખવાનું શરૂ કરશે. વિલંબ કર્યા વિના, તેણે સમય ગુમાવ્યા વિના પોતાનો વ્યવસાય કરવાનું શરૂ કર્યું. પરંતુ હવે તેના મનમાં ધીરજ ન હતી, જેના કારણે તેણે કેટલાક અયોગ્ય પગલાં ભર્યા, જેથી તેનો ધંધો વહેલી તકે વધે. તેણે ઘણા લોકો પાસેથી મોટી રકમ ઉધાર લીધી હતી, જેના કારણે હવે તેના પર ઘણું દેવું થઈ ગયું હતું. એટલું જ નહીં, તે અહીં અટક્યો નહીં. તેણે વધુને વધુ નફો મેળવવા માટે તેના માલની ગુણવત્તા પણ બગાડી નાખી, જેથી હવે તેનો માલ પહેલાં જેવો રહ્યો ન હતો. પરંતુ તે તેના મિત્રોની વાત સાંભળતો રહ્યો. તે તેના મિત્રો કહેતા હતા તેમ કરતો હતો. તેના અન્ય નાના ઉદ્યોગપતિઓ સામે પણ પોતાનો વ્યવસાય વધુ ઝડપથી વધારવા માટે કાવતરું ઘડવાનું શરૂ કર્યું. કારણ કે હવે તેના મનમાં પહેલાંની જેમ ન તો શાંતિ હતી, હવે તેને રાત્રે ઊંઘ આવતી ન હતી. તે ફક્ત એક જ વિચારમાં વ્યસ્ત હતો કે તેનો ધંધો આખા રાજ્યમાં કેવી રીતે મોટો થશે અને તે આ રાજ્યનો સૌથી મોટો વેપારી બની જશે. જેના કારણે તે રાત દિવસ આ મહેનતમાં વ્યસ્ત રહેતો હતો અને વિચારતો કે તેનો ધંધો જેમ બને તેમ જલ્દી મોટો થઈ જવો જોઈએ. જો કે હવે તેની પાસે બધું જ હતું: પૈસા, ધન, સારું ઘર, વાહન, નોકરો અને તમામ સુખ સુવિધાઓ. પરંતુ તેમ છતાં તે તેની વસ્તુઓનો ફાયદો ઉઠાવી રહ્યો ન હતો, કારણ કે તેનું સંપૂર્ણ ધ્યાન ફક્ત તેના વ્યવસાયને આગળ વધારવા માટે જ હતું. એક દિવસ મોહન પોતાના રથ પર બેસીને એક રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેને ગુરુવરનો આશ્રમ મળ્યો. આ જોઈને તે બૌદ્ધ સાધુ પાસે ગયો અને બૌદ્ધ સાધુને કહેવા લાગ્યો, મહાત્મા, તમે કહ્યું હતું કે જ્યારે મારા જીવનમાં કોઈ વાસ્તવિક દુઃખ હોય ત્યારે મારે તમારી પાસે આવવું જોઈએ. આ કારણોસર હું અહીં આવ્યો છું. આજે હું ખૂબ જ દુઃખી છું. હું રાત્રે સૂઈ શકતો નથી. મારી પાસે બધું જ હોવા છતાં હું તેનો આનંદ માણી શકતો નથી. તેણે પોતાની બધી જ બાબતો એક પછી એક બૌદ્ધ ગુરુને કહી. પછી તે બૌદ્ધ ધર્મગુરુ મોહનને કહે છે, પુત્ર, જ્યારે તું પહેલીવાર આવ્યો હતો ત્યારે પણ તું ખૂબ ઉદાસ હતો. તો પછી તારા દુઃખમાંથી તને શું શીખવા મળ્યું? તેના જવાબમાં મોહન બૌદ્ધ સાધુને કહે છે, મહાત્મા, જ્યારે હું મારા જીવનમાં કશું જ કરી રહ્યો ન હતો ત્યારે હું મારા દુઃખમાંથી શીખ્યો હતો કે માત્ર વિચારીને જ કશું થવાનું નથી. કારણ કે આપણે કંઈક કરવાનું છે અને માત્ર કોઈ પણ કાર્ય કરવાથી આપણને સફળતા મળતી નથી, પરંતુ તે ક્રિયાને તેના અંત સુધી પહોંચાડવાથી આપણને સફળતા મળે છે. પછી ભલે માર્ગ ગમે તે હોય, સંજોગો ગમે તે હોય, તમારા માર્ગમાં ગમે તેટલા વિઘ્નો આવે અને જ્યારે તમારા જીવનમાં કશું જ બચ્યું નથી અને તમે કશું જ કરી શકતા નથી એવું લાગવા માંડે, તો પણ હિંમત રાખો, આશાનો ત્યાગ ન કરો અને તમારા કામને વળગી રહો. એવું વિચારીને કે જ્યાં સુધી હું મારા ધ્યેય સુધી નહીં પહોંચું ત્યાં સુધી હું મારા કામમાં સફળ નહીં થાઉં. ત્યાં સુધી હું આ કાર્ય કરવાનું ચાલુ રાખીશ. હું આ કામમાં ચોક્કસ સફળ થઈશ. જ્યારે અન્ય લોકો માત્ર સફળ લોકોને જ મહત્ત્વ આપે છે, તેમના કાર્યોને નહીં.
મોહનને આ બધી વાતો સાંભળી બૌદ્ધ સાધુ હસવા લાગ્યા અને મોહનને કહ્યું, બેટા, જ્યારે તારા જીવનમાં સાચું દુઃખ આવશે ત્યારે તું મારી પાસે આવજે. હું તારી સમસ્યા ચોક્કસ દૂર કરીશ. આટલું કહીને એ બૌદ્ધ સાધુ ત્યાંથી ઊભા થઈને ચાલ્યા ગયા. મોહનને ફરીવાર આ શબ્દો સાંભળીને આશ્ચર્ય થયું. તે હવે સમજી શક્યો નહીં કે તેણે અત્યાર સુધી જે દુઃખ જોયું હતું તે સાચું દુઃખ નથી. હવે તેના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે સાચું દુઃખ શું છે અને તેની ઓળખ શું છે, અને મને કેવી રીતે ખબર પડશે કે આ સમયે હું સાચો દુઃખી છું? પરંતુ તે કંઈ બોલ્યો નહીં. તે આ બધું વિચારી રહ્યો હતો કે પછી બૌદ્ધ સાધુ એક મોટો ઘડો લઈને સોનું લઈને પહોંચ્યા. તેની પાસે ઘડાની અંદર સોનાના સિક્કા હતા. તે ઘડાને આપતા બૌદ્ધ સાધુએ મોહનને કહ્યું, બેટા, તું આ ઝાડ નીચે દફનાવી દે, કારણ કે તે મારા માટે કોઈ કામની નથી. જ્યારે મને જરૂર પડશે ત્યારે હું ત્યાંથી ખોદકામ કરીશ અને તેને બહાર કાઢીશ, પરંતુ હમણાં માટે તેને માટીની નીચે દાટી દો. મોહને તેણે બૌદ્ધ સાધુનું કહ્યું સ્વીકાર્યું અને તે ઘડો તે ઝાડ નીચે માટીમાં દફનાવી દીધો. આમ કરીને તે ગુરુવરને નમન કરે છે અને ત્યાંથી પોતાના ઘરે પરત ફરે છે. ધીમે ધીમે સમય વીતતો ગયો. સમય જતાં મોહનને ધંધામાં વધુ પ્રગતિ કરી, પરંતુ માલની નબળી ગુણવત્તાના કારણે હવે તેના ધંધાને નુકસાન થવા લાગ્યું અને ધીમે ધીમે એક સમય એવો આવ્યો કે તેનો ધંધો સંપૂર્ણપણે નાશ પામ્યો. હવે તેની પાસે કશું જ બચ્યું ન હતું. વળી તેણે લીધેલી લોન પણ ભરપાઈ કરવાની હતી, પરંતુ તે એમ વિચારીને નિશ્ચિંત હતો કે તેણે તે લોન તેના મિત્રો પાસેથી લીધી છે. તે ચોક્કસપણે તેમને પાછા આપવામાં વિલંબ કરી શકે છે. તે વિચારી રહ્યો હતો કે તેના મિત્રો ખરાબ સમયમાં તેને સાથ આપશે, પરંતુ સૌથી પહેલાં તેના મિત્રોએ જ તેની લોન પરત કરવાની માંગ કરવાનું શરૂ કર્યું. પછી મોહનને સમજાયું કે કોઈ તેનું પોતાનું નથી. તેણે તેના મિત્રો પાસેથી લોન પરત કરવા માટે થોડો સમય માંગ્યો, પરંતુ મોહનના કોઈ પણ મિત્રએ તેને લોન પરત કરવા માટે તે સમય આપ્યો નહીં. તેના બદલે તેઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કર્યું. મોહન તેના મિત્રોના મોઢેથી આ બધું સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. તે જે વિચારી રહ્યો હતો તેનાથી બધું વિપરીત થઈ રહ્યું હતું. જે ધંધાએ તેને ઘણા બધા મિત્રો બનાવ્યા, ઘણા બધા શુભેચ્છકો બનાવ્યા, તે બધા તેનાથી દૂર જવા લાગ્યા. દરેક જણ તેનાથી છુટકારો મેળવવા માંગતા હતા. કોઈ પણ તેનો સાથ આપવા માંગતું ન હતું. ધીમે ધીમે તેની બધી સંપત્તિ પૂરી થઈ ગઈ. હવે તેની પાસે કશું જ બચ્યું ન હતું. તે રસ્તા પર આવી ગયો હતો. તેણે હાર માની લીધી અને તેના માતા પિતાને કહ્યું, પિતાજી, મને મદદ કરો. મારું ઘણું દેવું છે, મારે તે પાછું આપવું પડશે. કૃપા કરીને મને થોડા પૈસા આપ્યું. આના પર મોહનના પિતાએ મોહનને કહ્યું કે બેટા, મારી પાસે આ જ નાનકડું ઘર છે. જો હું અત્યારે તને આ પણ આપી દઉં તો હું અને તારી મા ક્યાં રહેશું? અમારે પણ ઘરે ઘરે ઠોકર ખાવી પડશે. અમારે પણ રસ્તા પર ભીખ માંગવી પડશે. આ એક માત્ર મિલકત છે જે અમે બચાવી રાખી છે. તેથી હું તારી માફી માંગુ છું. માતા પિતાના મોઢેથી આ સાંભળીને મોહન ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો અને તે મનમાં વિચારી રહ્યો હતો કે હવે મારી પાસે કંઈ બચ્યું નથી. જે કંઈ હતું તે બધું જ લૂંટાઈ ગયું છે. હવે હું શું કરીશ? હવે મારી પાસે એક જ રસ્તો છે જેના દ્વારા હું મારા દેવાદારોથી છુટકારો મેળવી શકું છું. આ વિચારીને તે એક ઊંચી ટેકરી તરફ પહોંચ્યો. તે ટેકરી પર ચડી રહ્યો હતો ત્યારે તેને યાદ આવ્યું કે પેલા બૌદ્ધ સાધુઓએ કહ્યું હતું કે જ્યારે તને સાચું દુઃખ થશે ત્યારે જ મારી પાસે આવજે. હું ચોક્કસ તારી સમસ્યાનો ઉકેલ લાવીશ. આવું વિચારીને મોહનના મનમાં ફરી એકવાર આશાનું મોજું ફરી વળ્યું. મોહન તરત જ
તે બૌદ્ધ સાધુ પાસે દોડી ગયો અને મોહને તેને પ્રણામ કર્યા અને તેની સાથે જે કંઈ બન્યું હતું તે બધું જ તેને કહેવા લાગ્યો. મહાત્મા, તમે કહ્યું હતું કે જ્યારે સાચું દુઃખ મારા પર આવશે ત્યારે તમે ચોક્કસ તેનો ઉકેલ લાવી દેશો. મોહનની અવાજ સાંભળીને બૌદ્ધ સાધુ હસવા લાગ્યા અને કીધું, બેટા, સાચું દુઃખ ક્યાં છે? જ્યારે સાચું દુઃખ તારા જીવનમાં આવશે ત્યારે હું ચોક્કસ તેનો ઉકેલ લાવીશ. એ બૌદ્ધ સાધુની વાત સાંભળીને મોહનની ધીરજ તૂટી ગઈ અને મોહને એ બૌદ્ધ સાધુઓને કહ્યું, મહાત્મા, સાચું દુઃખ શું છે? આજ સુધી મેં જે કંઈ કષ્ટ વેઠ્યું છે એ દુઃખ નથી તો શું છે? એને દુઃખ નહીં કહેવાય. પછી તે બૌદ્ધ સાધુ મોહનને કહે છે, બેટા, પહેલાં મને એ કહે કે તું તારા દુઃખમાંથી શું શીખ્યો? આનો જવાબ આપતા મોહને પેલા સાધુને કહ્યું, મહાત્મા, મેં જોયું છે કે જે તમારી પ્રગતિમાં તમને અનુસરે છે, તમારી સાથે જોડાય છે, તે લોકો ચોક્કસ તમને દગો આપશે. કારણ કે આવા લોકો ખરાબ સમયે તમારો સાથ નહીં આપે પણ તમારો ગેરલાભ જરૂર ઉઠાવશે. તો આવા લોકો પર વિશ્વાસ ન કરો, પરંતુ જે લોકો તમારી નિષ્ફળતાના સમયે અને તમારા ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે છે તેઓ જ તમારા સાચા મિત્રો છે અને તેઓ તમારી સાથે રહે છે. આવા લોકો બહુ ઓછા જોવા મળે છે અને જે લોકોને આવા લોકો મળે છે તેઓએ હંમેશા તેમની કદર કરવી જોઈએ. મોહન તે બૌદ્ધ સાધુઓને આગળ કહે છે કે જ્યારે તમે કોઈ પણ કામ કરી રહ્યા હો ત્યારે તે સંપૂર્ણ પ્રામાણિકતાથી કરો. ધૈર્ય રાખો, લોભી ન બનો અને તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે કોઈ કાવતરું ન કરો, કારણ કે આમ કરવાથી તમારી સાથે ખરાબ થશે અને તમને હંમેશા નુકસાન થશે. મોહનના આ શબ્દો સાંભળીને બૌદ્ધ સાધુ તે ઝાડ પાસે પહોંચ્યા. તેમણે ત્યાં ઘડો પૂર્યો હતો તે ખાડો ખોદ્યો અને ઘડો બહાર કાઢીને મોહનને આપ્યો, જે સોનાના સિક્કાથી ભરેલા હતા. અને મોહનના હાથમાં ઘડો પકડાવીને તે બૌદ્ધ સાધુએ કહ્યું, આને પકડો અને જ્યારે તમારા જીવનમાં સાચું દુઃખ આવશે ત્યારે તમે મારી પાસે આવજો. ત્યારે હું ચોક્કસપણે તેનો ઉકેલ લાવીશ. મોહનને હજી પણ ખૂબ આશ્ચર્ય થયું. સાચું દુઃખ શું છે તે સમજી શકતો ન હતો, પરંતુ તેણે જોયું કે તેના હાથમાં સોનાના સિક્કા સાથે તે ઘડો છે. આ જોઈને તેને મનમાં થયું કે હવે થોડી રાહત મળશે. હું મારા મિત્રનું તે ઋણ ચૂકવી શકીશ અને ફરીથી નવો ધંધો પણ શરૂ કરી શકીશ. પછી તેમણે તે બૌદ્ધ સાધુને પ્રણામ કર્યા, તેમનો આભાર માન્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. મોહને સોનાના સિક્કાથી તેનું બધું દેવું ચૂકવી દીધું અને ફરી એકવાર પોતાના માટે એક નવો ધંધો શરૂ કર્યો. ધંધો નાનો હતો, પરંતુ હવે મોહન ખૂબ જ ખુશ હતો. તેણે સંપૂર્ણ પ્રામાણિકતા, સખત મહેનત અને સમર્પણ સાથે તેના વ્યવસાય ઉપર કામ કર્યું અને ફરી એકવાર તે એક મોટો ઉદ્યોગપતિ બન્યો. પરંતુ આ વખતે તે ખૂબ જ ખુશ હતો, કારણ કે આ વખતે તેણે કોઈ લોભ નહોતો કર્યો અને કોઈ માટે કાવતરું કર્યું ન હતું. તેના બદલે તેણે સંપૂર્ણ પ્રામાણિકતા અને સખત મહેનતથી તેના વ્યવસાય પર કામ કર્યું હતું. પરંતુ જેમ જેમ તમે ધની બનતા જાઓ છો, જેમ જેમ તમે અમીર બનતા જાઓ છો, સમાજમાં એક ડર બીજો ઉત્પન્ન થવા લાગે છે. તે પોતાનું ધન ખોવી ના દે, જેના કારણે તમે દાન આપવાનું શરૂ કરો છો, પુણ્ય કરવાનું શરૂ કરો છો, લોકોની મદદ કરો છો, જેથી તમારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ન આવે. પરંતુ આ જીવન સુખ દુઃખનો સંગમ છે, જેના કારણે દરેકને સુખ દુઃખમાંથી પસાર થવું પડે છે. આ કારણથી ફરી એકવાર મોહનના જીવનમાં વધુ એક દુઃખ ઊભું થયું. આ વખતે તેના માતા અને પિતા બંનેનું અવસાન થયું. મોહન તેના માતા પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો, જેના કારણે મનમાં ઘણો આઘાત લાગ્યો. જ્યારે તે છેલ્લે તેમને જોઈ રહ્યો હતો ત્યારે તેના મનમાં હજારો પ્રશ્નો ઊભા થયા. ઘરે પરત ફર્યા બાદ
તેણે જોયું કે જે પ્રોપર્ટી માટે તેઓ હંમેશા લડતા હતા તેની સંભાળ લેનાર કોઈ ન હતું. તેના માતા પિતાએ જે પણ મહેનત કરી, જીવનમાં જે કંઈ ભેગું કર્યું તે બધું અહીં જ રહી ગયું. પરંતુ હવે બધું જ પૂરું થઈ ગયું હતું અને મોહનનું મન હવે ખૂબ જ બેચેન થઈ રહ્યું હતું. તેના મનમાં હજારો પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા અને તે ખૂબ જ એકલતા અનુભવી રહ્યો હતો. તે ખૂબ જ ખાલીપો અનુભવી રહ્યો હતો. તેણે આસપાસ જોયું પણ તેને કંઈ સમજાયું નહીં. પછી તેને તે બૌદ્ધ સાધુ યાદ આવ્યા. તે તરત જ તે બૌદ્ધ સાધુ પાસે દોડી ગયો. તેને જોઈને તે બૌદ્ધ સાધુએ મોહનને પ્રશ્ન કર્યો અને કહ્યું, શું વાત છે બેટા? ફરીથી કોઈ દુઃખ આવ્યું છે? પછી મોહને કહ્યું, ના ગુરુદેવ, હવે બધું બરાબર છે, પરંતુ આજે મારા માતા પિતા મૃત્યુ પામ્યા છે અને હું ખૂબ જ એકલતા અનુભવી રહ્યો છું. હું કંઈક ખાલી હોય તેવું જ દુઃખ અનુભવી રહ્યો છું. પછી તે બૌદ્ધ સાધુ મોહનને કહે છે, બેટા, આમાં દુઃખી થવા જેવો શું છે? આ જીવન છે. એક દિવસ બધાને જવાનું છે. અહીં કોઈ રહેવા માટે નથી આવ્યું અને કોઈ રહેશે નહીં. આપણે બધા એક દિવસ મરી જઈશું અને કોઈને ખબર નથી કે મૃત્યુ ક્યારે આવશે, કે તમે કાલે મરી જશો કે આજે કે પછી હમણાં. તે આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેમણે પેલા બૌદ્ધ સાધુને કહ્યું, મહારાજ, તમે શું કહો છો? હું હજુ યુવાન છું અને મારે હજી આખી જિંદગી જીવવાની છે. મારે જીવવું છે, કંઈક કરવું છે, અને તમે કહી રહ્યા છો કે હું ગમે ત્યારે મરી શકું છું. આના પર બૌદ્ધ સાધુ મોહનને કહે છે, બેટા, આ ભ્રમમાં ના રહો કે મૃત્યુ ફક્ત વૃદ્ધ લોકોને જ આવે છે. તેમના નાના બાળકો પણ તેમની સામે મરી જાય છે. મૃત્યુ ક્યારેય કોઈની ઉંમર જોઈને કે કોઈને કહેવાથી નથી આવતું. એ બૌદ્ધ સાધુના મુખેથી આ બધી વાતો સાંભળીને મોહન વધુ બેચેન થઈ ગયો અને તે ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. તેના મનમાં એ ખાલીપો હજુ પણ એવો જ હતો. તે ખૂબ એકલતા અનુભવી રહ્યો હતો. ત્યારથી તેનું મન પણ તેના ધંધામાં લાગતું ન હતું. જ્યારે પણ તે કોઈ પણ કામ કરતો ત્યારે તેના મનમાં ઘણા બધા સવાલો ઉઠવા લાગ્યા. તે શું કરી રહ્યો હતો? કેમ કરી રહ્યો હતો? અને આ કામ શા માટે કરી રહ્યો હતો? હવે તેના મનમાં એક બીજો સવાલ ઉઠવા લાગ્યો, શું આપણે અહીં માત્ર આ જીવનનો આનંદ માણવા માટે આવ્યા છીએ અને એક દિવસ મરી જવાના છે? તે સમજતો ન હતો કે વાસ્તવિક જીવનનો મતલબ શું છે. તેમણે ઘણા વિદ્વાનોને પૂછ્યું, પોતાના તરફથી શક્ય તેટલું સર્ચ કર્યું, પરંતુ તેમને કોઈ જવાબ ન મળ્યો. અને જ્યારે કોઈ જવાબ ન મળ્યો ત્યારે તેમનું દુઃખ ખૂબ વધી ગયું, જેના કારણે તેના મનની બેચેની વધુ વધી ગઈ અને તેને સમજાયું નહીં કે શું કરવું, ક્યાં પૂછવું, કોને પૂછવું. પછી તેને ફરીથી તે બૌદ્ધ સાધુને યાદ કર્યા. તે ફરીથી સાધુ પાસે પહોંચ્યો અને તે ગુરુને તેના મનની બધી વાતો જણાવી. પછી તે બૌદ્ધ સાધુ હસવા લાગ્યા અને મોહનને કહ્યું, બેટા, આજે તારા જીવનમાં પહેલી વાર વાસ્તવિક દુઃખ ઊભું થયું છે. ખરેખર તો આને જ આપણે દુઃખ કહી શકીએ છીએ, જેને દુઃખ કહેવા જેવું છે કે આપણે શું કરી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, શા માટે જઈ રહ્યા છે, કોણ છે, શું છે, શું કરવા માંગીએ છીએ. ત્યારે મોહને કહ્યું, હે મહાત્મા, મારું આ દુઃખ હલ કરો, મને આ દુઃખનો ઉકેલ આપો. પછી તે બૌદ્ધ સાધુ મોહનને કહે છે, ક્રોધ, લોભ, નફો જેવી અનેક વાસનાઓ આપણી અંદર બેસી જાય છે, જેના કારણે આપણે આપણું જીવન ટુકડે ટુકડે જીવીએ છીએ અને આપણી ચેતના ક્યારેય એક બની શકતી નથી. આપણે ક્યારેય એક જગ્યાએ વિચારી શકતા નથી. આપણે સમજતા નથી અને આપણી ઉર્જા શક્તિ પણ સંપૂર્ણપણે નાશ પામે છે. અને આજના યુગમાં આપણી પાસે એટલો પણ સમય નથી કે એક પળ કાઢીને એક પળ માટે પાછળ વળીને આપણી જાતને જોઈ શકીએ. વાસ્તવમાં
અહીં દરેક વ્યક્તિ આખી જિંદગી માત્ર દુઃખની બૂમો પાડતો રહે છે. ઉકેલ શોધવા માટે દરેક સંભવ પ્રયત્ન કરે છે, પરંતુ જેને આપણે દુઃખ માનીએ છીએ તે દુઃખ નથી, તો પછી સમાધાન ક્યાંથી મળશે? આ તે સંજોગો છે જેના કારણે આપણે આપણી જાતને દુઃખ માનીએ છીએ. આપણે આપણી જાતને પીડામાં માનીએ છીએ. જેમ આપણે એક પરિસ્થિતિમાંથી બહાર આવીએ છીએ, તેમ તેમ આપણે બીજી પરિસ્થિતિમાં ફસાઈ જઈએ છીએ. જેમ આપણે આપણી સમસ્યાનો સામનો કરતા રહીએ છીએ, તેમ આપણે બીજી સમસ્યાનો સામનો કરીએ છીએ. અને જ્યારે આપણે આ પરિસ્થિતિઓને છોડી દઈએ છીએ, જ્યારે આપણને લાગે છે કે કોઈ રસ્તો બચ્યો નથી, ત્યારે આપણે આપણી સામે એક જ રસ્તો જોઈએ છીએ, અને તે છે મૃત્યુ. પરંતુ આ કોઈ ઉકેલ નથી, આ કોઈ રીત નથી. તેથી જો તમારે ખરેખર સમસ્યાઓનું નિરાકરણ જોઈતું હોય તો તમારી જાતને એકઠી કરતા શીખો. તમારી આ જાતને દુનિયામાં પાછી આપતા શીખો. તેને એક કરો અને તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરો. મૃત્યુ પહેલાં તમારી જાતને ઓળખો, તમારી જાતને જાણો, તમારી જાતને વિખેરવા ના દેશો. ત્યારે મોહન બૌદ્ધ સાધુને કહે છે, મહારાજ, તો આપણે આ જીવન જીવવું ન જોઈએ? આપણે આપણી ઈચ્છાઓ પૂરી ન કરવી જોઈએ? તો તે બૌદ્ધ સાધુ મોહનના આ સવાલનો જવાબ આપે છે અને કહે છે કે આપણે કોઈની સાથે આસક્તિ ન રાખવી જોઈએ. આપણે આપણી ઈચ્છાઓને મારી નાખવી જોઈએ. આપણે સંપત્તિ એકઠી ન કરવી જોઈએ, કારણ કે આપણે માણસની ઈચ્છાઓ, કામનાઓ, વાસનાઓ આવી જ છે કે પર્વત પરથી પડતો ધોધ, જેના પર કોઈનું નિયંત્રણ નથી, જોવા સિવાય કે પરેશાન સિવાય. પરંતુ જ્યારે તમે તમારી જાત પર ધ્યાન આપવાનું શરૂ કરો છો, ત્યારે તમે તમારી જાતને ઓળખો છો. તો પછી તમે તેને નિયંત્રિત કરી શકો છો. તો ઈચ્છાઓ પણ તમારા નિયંત્રણમાં હોય છે. અને પછી જો તમે ઈચ્છો તો ચોક્કસ તમારી ઈચ્છા પૂર્તિ કરી શકો છો. ગુરુદેવના આ શબ્દો સાંભળીને મોહને ગુરુદેવને કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આજે મારી સૌથી મોટી સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. આજથી હું મારી જાતને એકત્રિત કરીશ. ગુરુદેવ, માનવ શરીરમાં ઘણી બધી ઉર્જા છે, ઘણી શક્તિ છે, પરંતુ તે નકામી વસ્તુઓમાં વ્યસ્ત થઈ જાય છે, જેના કારણે આપણું જીવન પણ નકામી વસ્તુઓમાં વ્યસ્ત રહે છે. પરંતુ આપણે ક્યારેય તેના પર ધ્યાન નથી આપતા. આપણે હજી પણ આપણી ઉર્જા પર ધ્યાન નથી આપતા. ક્યારેય આપણી જાત પર ધ્યાન આપતા નથી. આપણું જીવન પણ એવું જ છે. આપણે હંમેશા આપણા જીવનમાં આપણી જાતને પ્રશ્ન કરતા રહીએ છીએ કે આપણા જીવનમાં આટલું બધું દુઃખ કેમ છે? આ પ્રશ્ન આપણા સૌના મનમાં ચોક્કસ ઉઠે છે, અને તેનો જવાબ એ છે કે ઈશ્વર ઈચ્છે છે કે આપણે આપણા જીવનના અંતિમ દુઃખ સુધી પહોંચીએ અને તેના ઊંડાણ સુધી પહોંચી શકીએ, જ્યાં આપણે જાણી શકીએ છીએ કે આપણે હજુ સુધી આપણી જાતને ઓળખી શક્યા નથી. માનવ શરીરની અંદર રહેલી ઉર્જા વિશે આપણે હજુ સુધી જાણતા નથી. જો આપણે ઈચ્છીએ તો આપણે આપણી જાતને એકઠી કરી શકીએ છીએ. આપણે આપણી જાતને નિયંત્રિત કરી શકીએ છીએ, પરંતુ આપણે આ ઉર્જાનો નિરર્થક ઉપયોગ કરતા રહીએ છીએ, જેના કારણે આપણે ક્યારેય આપણી જાતને ઓળખી શકતા નથી અને ક્યારેય આપણી જાતને નિયંત્રિત કરી શકતા નથી. પરંતુ જો તમે તમારી જાતને જાણવી હોય, તમારી જાતને ઓળખવી હોય, તો પહેલાં તમારે તમારી જાતને એકઠી કરવી પડશે. એટલે કે તમારે ધ્યાનથી જ તમારા દુઃખોની એ સમસ્યાઓ ઉકેલી શકો છો, અને તો જ તમે તમારી જાતને ઓળખી શકો છો, તમારી જાતને જાણી શકો છો, અને તમારા જીવનના તમામ દુઃખોનો ઉકેલ પણ લાવી શકો છો. આ વિડીયો બોલતી વખતે જો કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું. આશા રાખું છું કે તમને બધાને આ વિડીયો ગમશે. જો તમે શ્રી કૃષ્ણના સાચા ભક્ત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.